પારડીનો યુવાને વલસાડ મામાને ત્યાં રીલ બનાવી હું મારી જિંદગીથી કંટાળી ગયો છું સ્ટેટસ મૂકી શું કર્યું। પારડી દમણી ઝાપાનો યુવાન ભાવિન ભરતભાઈ પટેલ ઉંમર વર્ષ 33 જેઓ છેલ્લા 7 વર્ષથી વલસાડના કુંભારવાડ પાછળ ખડકી બાગડા સહિત ચોક ખાતે તેમના મામા દીપકભાઈ ઈશ્વરભાઈ પટેલના ઘરે માતા રંજનબેન સાથે રહેતા હતા। 26 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 6:15 વાગ્યે પરિવારજનોએ ભાવિને રસોડામાં ગળે ફાંસો ખાતે હાલતમાં જોયા હતા। પરિવારે તાત્કાલિક દોરી કાપી તેમને નીચે ઉતાર્યા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, જોકે ફરજ પરના તબીબે ભાવિને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી સંબંધીઓને કબજો સોંપ્યો હતો। મહત્વપૂર્ણ છે કે ભાવિને આપઘાત કર્યાના થોડા સમય પહેલા પોતાના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર એક વિડીયો સ્ટેટસ મૂક્યું હતું। આ સ્ટેટસમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે હું મારી જિંદગીથી કંટાળી ગયો છું ને મને કોઈ દબાણ કે ટેન્શન નથી, કોઈ પ્રેશર નથી, હું મારી ઈચ્છાએ આ પગલું ભરી રહ્યો છું। આ વિડીયો સ્ટેટસના આધારે પોલીસે પ્રાથમિક રીતે આપઘાતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવાનના આગામી 22 જાન્યુઆરીએ લગ્ન હતા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસ દ્વારા મૃતકના મોબાઈલ ફોન અને તેમની વ્યક્તિગત પરિસ્થિતિઓ અંગે પણ તપાસ હાથ ધરી છે। આ દુઃખદ ઘટનાને કારણે કુંભારવાડ વિસ્તાર સહિત સમગ્ર વલસાડ શહેરમાં શોકનો માહોલ છવાયો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।